નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વ્યાકરણની સમજૂતી મેળવી હતી। આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ છે કાવ્ય 6 ધૂળીએ મારક। ધૂળીએ મારક કાવ્ય છે એની સમજૂતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે આ શાળામાં હતા એ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે બુકમાં કઈ રીતે લખવાનું છે, પણ વિદ્યાર્થી મિત્રો જે આ વર્ષે વિદ્યાર્થી મિત્રો આ શાળામાં જોડાયા છે એ લોકો માટે આપણે દરેક લેક્ચરમાં કહીએ છીએ કે બુકમાં કઈ રીતે લખવાનું છે। તમને બુકમાં બે વિભાગ પાડવાનું કહ્યું છે। પહેલો વિભાગ છે એ તમારા પાઠ્યપુસ્તકનો વિભાગ કે એમાં આવતા જે પ્રકરણ છે એના શબ્દાર્થ, અભ્યાસ, સ્વાધ્યાય, એમાં આવતા વ્યાકરણના નાના ટોપિક, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે છે એ તમારે વિભાગ 1 માં લખવાનું છે। પછી આપણે અહીંયા જે વ્યાકરણના ટોપિક ચલાવીએ છીએ એ વ્યાકરણના ટોપિક છે એ તમારે વ્યાકરણ વિભાગમાં લખવાના હોય છે। આ સૂચના તમને દરેક લેક્ચરમાં આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા પાઠ્યપુસ્તકનું પ્રકરણ 6 કાવ્ય 6 ધૂળીએ મારક એ કાવ્યની સમજૂતી મેળવવાની છે। તો એ તમારે ક્યાં લખવાનું? તો વિભાગ 1 માં। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ 1 માં સારા અક્ષરે કાવ્ય 6 નું હેડિંગ બાંધવાનું, કાવ્ય 6 ધૂળીએ મારક। પછી કાવ્યનો સાહિત્ય પ્રકાર છે, સાહિત્ય પ્રકાર લખવાનો રહેશે। કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત। ત્યારબાદ આ લખાઈ જાય પછી એક લીટી છોડીને કાવ્યના કવિનું પૂરું નામ, મકરંદ વજ્રશંકર દવે, આ પૂરું નામ લખાઈ જાય પછી એક લીટી છોડીને એમનો જન્મ અને મૃત્યુ, જન્મ 13/11/1922 અને મૃત્યુ 31/1/2005। વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કહું છું, વિભાગ 1 માં નવા પેજ ઉપર કાવ્યનો હેડિંગ બાંધવાનો, ધૂળીએ મારક। ત્યારબાદ એક લીટી છોડીને કાવ્યનો સાહિત્ય પ્રકાર, કાવ્યના કવિનું પૂરું નામ, એમનો જન્મ અને મૃત્યુ, આટલું લખાઈ જાય પછી જે લખાવું એ હેડિંગ બાંધીને તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, દરેક લેક્ચરમાં કહેવામાં આવે છે તે પ્રમાણે તમારે જે બોર્ડ વર્ક કરાવીએ એ તમારે બાકી બુકમાં મારી સાથે લખતું જવાનું હોય છે, અને જે હોમવર્ક આપીએ એ તમારે રફ નોટમાં કરવાનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે છે એ આપણે કાવ્ય ધૂળીએ મારક એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત। તો ઉર્મી ગીત એટલે શું? ઉર્મી શબ્દનો અર્થ થાય છે લાગણી, લાગણી, ભાવના, સંવેદનાઓ। આપણી જે વિવિધ લાગણીઓ છે, સંવેદનાઓ છે, ઉર્મિઓ છે, એને રજૂ કરવા માટે જે ઉર્મી કાવ્ય છે એમાં રજૂ કરી શકાય છે, ગાઈ શકાય છે। એટલે કે વિવિધ ભાવો જે આપણે અનુભવીએ છીએ, સુખ, દુઃખ, પ્રેમ, હર્ષ, શોક, ઈર્ષા, આવી વિવિધ લાગણીઓ છે, વિવિધ ભાવનાઓ છે, સંવેદનાઓ છે, ઉર્મિઓ છે, એ ઉર્મી કાવ્યમાં રજૂ કરી શકાય છે, એટલે કે રજૂ થાય છે, ગાઈ શકાય છે તેવું કાવ્ય એટલે કે ઉર્મી કાવ્ય। ઉર્મી કાવ્યને ઉર્મી કાવ્ય, ઉર્મી ગીત કે પદ પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે જીવનમાં અલગ અલગ બધી ભાવનાઓ છે, સંવેદનાઓ છે, ઉર્મિઓ છે એ મહેસૂસ કરીએ છીએ, અનુભવીએ છીએ, એ બધું જ છે એ આપણે
જેમ કે કોઈ સુખની લાગણી છે તો માણસના જીવનમાં સુખ આવ્યું તો માણસ છે અચાનક એના મોઢા પર ખુશી આવી જાય છે અને ખુશીની સાથે સાથે એ ગીત પણ ગાવાનું ચાલુ કરી દે એવું ત્યારે બને છે. જેમ કે કાળઝાળ ગરમી પછી વરસાદ આવે તો વરસાદ આપણા જીવનમાં ખુશીની લાગણી છે એની સાથે આપણે આવરે વરસાદ જેવું ગીત ગાઈએ છીએ. ત્યારબાદ દુઃખની લાગણી હોય તો માણસ છે એ ઘણીવાર દુઃખ છે અનુભવતો હોય છે. આ દુઃખની લાગણીઓ છે એ પણ ઉર્મી કાવ્યમાં રજૂ થાય છે. ક્યારેક છે પ્રેમ છે એ પ્રેમની અનુભૂતિ છે અનુભૂતિ એ પણ ઉર્મી કાવ્યમાં રજૂ થાય છે, ગાઈ શકાય છે. આમ વિવિધ લાગણીઓ છે એ રજૂ કરી શકાય છે. ઉર્મી શબ્દનો અર્થ જ થાય છે લાગણી, ભાવના. આ લાગણી, ભાવના, સંવેદનાઓ આપણે ઉર્મી કાવ્યમાં રજૂ થાય છે, જેને ગાઈ શકાય છે. તેને શું કહેવાય? ઉર્મી કાવ્ય, ઉર્મી ગીત અથવા પદ પણ કહી શકાય છે. તો આજે જે આપણે કાવ્ય 6 ની સમજૂતી મેળવવાના છીએ એ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. તો વિદ્યાર્થી મિત્રો, તમને જેમ કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે તમે બુકમાં લખજો અને એ જ રીતે તમે તમારી બુક છે બનાવજો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ કહ્યું તેમ આપણે કાવ્ય 6 નું નવા પેજ ઉપર હેડિંગ બાંધવાનું, ત્યારબાદ કાવ્યના કવિનું નામ, સાહિત્ય પ્રકાર, કાવ્યના કવિનું નામ, જન્મ અને મૃત્યુ આટલું તમારે લખવા પછી હું જે લખાવું એ લખવાનું રહેશે. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. તો આપણે એના વિશે વાત કરી કે ઉર્મી શબ્દનો અર્થ થાય છે લાગણી. જે લાગણી છે એ ગાઈ શકાય. આ ભાવો છે વિવિધ, આનંદ, શોક, પ્રેમ, આ વિવિધ ભાવો છે એ કાવ્યમાં ગાઈ શકાય છે. તેને ઉર્મી કાવ્ય છે કહેવામાં આવે છે. શબ્દનો અર્થ છે એ જ થાય છે કે લાગણી, ભાવના. એટલે કે ઉર્મી ગીત એટલે કે લાગણી, ભાવનાઓ, સંવેદનાઓ ને રજૂ કરતું ગીત. જેને આપણે ઉર્મી ગીતમાં જે ભાવ રજૂ થયા હોય છે ગાઈ શકાય છે. મનુષ્ય પોતાના જીવનમાં જે અલગ અલગ ભાવો અનુભવ કરે છે, સંવેદનાઓ અનુભવ કરે છે, જે ભાવનાઓ અનુભવ કરે છે, પોતાની ભાવનાઓને રજૂ કરે છે, એ બધું જ ઉર્મી, આપણી જે ઉર્મીઓ છે, લાગણીઓ છે એને રજૂ કરતું ગીત એટલે કે ઉર્મી ગીત. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ કાવ્યમાં સેના વિશે વાત કરવામાં આવી છે અને કાવ્યના કવિ વિશે જણાવી દઉં. મકરંદ વજેશંકર દવે. મકરંદ વજેશંકર દવે છે એમણે આદિવાસી કલ્યાણ માટે કાર્યો કરેલા હતા. આધ્યાત્મિક કવિ અને લેખક તરીકે તેઓ જાણીતા છે. મકરંદ વજેશંકર દવે છે હમણાં થોડા સમય પહેલા જ કુંદનિકા કાપડિયા જે ગુજરી ગયા એમના પતિ, અને તેમણે આદિવાસી કલ્યાણ માટે અને લોકોના કલ્યાણ માટે, આધ્યાત્મિક જીવન માટે આશ્રમની સ્થાપના કરી હતી અને તેઓ ત્યાં રહેતા હતા. હવે આ મકરંદ વજેશંકર દવે અને આપણા કાવ્યનો જે સાહિત્ય પ્રકાર છે ઉર્મી, એના વિશે મેં તમને ટૂંકમાં જણાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે? ધૂળીએ મારણ. આ કાવ્યમાં કવિએ પોતાના મનની જે વાત છે એ વાતને રજૂ કરેલી છે. કાવ્યના કવિ છે એમ કહે છે કે મનુષ્યના જીવનમાં બે રસ્તાઓ હોય છે. એક તો છે કે સુખ શાંતિ વાળો ધૂળીએ મારણના ધૂળીએ મારણ. એમ કવિ કહે છે કે મનુષ્ય પોતાના જીવનમાં બે રસ્તાઓ છે કે એક તો ધન સંપત્તિ પાછળ દોડ મૂકવી, કે જેમાં માણસ છે પોતાનું સુખ ભૂલી જાય છે, અને બીજો ધૂળીએ માર્ગ એટલે કે સાદું અને સાત્વિક જીવન. તો આ કાવ્યમાં કવિ એમ કહે છે કે મનુષ્ય પોતાના જીવનમાં આ જે બે માર્ગો છે એ બે માર્ગોમાંથી જો ધૂળીએ માર્ગ પસંદ કરે તો એ પોતાના જીવનમાં જે સુખ આવે છે
એ સુખની અનુભૂતિ છે એ કરી શકે છે. સતત પૈસા પાછળ ભાગતો માણસ ક્યાંક ને ક્યાંક પોતાના જીવનમાં જે સુખ છે એ ભૂલી જાય છે. પોતાના પરિવાર સાથે રહેવાનો એની પાસે સમય નથી. દિવસ રાત પૈસા પાછળ ગાંડી દોડ મૂકવી કે જેમ અવગત્યો જીવ હોય, પૈસા પાછળ જે ભાગે છે માણસ, એ કવિ એમ કહે છે કે પ્રેત જેવો લાગે છે. એ સ્વાર્થનો જે રસ્તો છે એમાં માણસને બીજા માણસ પ્રત્યે કોઈ પણ જાતનો પ્રેમ છે જ નહીં. એ રસ્તા ઉપર માણસ એકબીજાને મળે છે ખરો, બોલાવે છે ખરો, પણ એ પણ સ્વાર્થ માટે. તો આ સ્વાર્થ માટે છે એમાં તો માણસ એકબીજા માટેનો જે પ્રેમ છે, લાગણી છે, એ ક્યાંક ને ક્યાંક ભૂલી ગયો છે. તો કવિ પોતાની મનની વાત રજૂ કરતા એમ કહે છે કે આપણે એ રસ્તા પર જીવવું ને ચાલવું એના કરતા જે સાધુ સાત્વિક જીવન છે, જે સુખ સંપત્તિ વાળું જીવન છે, જે સંતોષ વાળું જીવન છે, આપણે એ જ જીવવું જોઈએ, એ પસંદ કરવો જોઈએ. હવે કવિ એમ કહે છે કે એ માર્ગ પર ચાલતા આપણને જો આપણી જેવા માણસો મળે તો આપણે એની સાથે બેસીને પ્રેમની વાતો કરી શકીએ, આપણા સુખ દુઃખ વિશે વાત કરી શકીએ. ત્યાં આપણી જેવા માણસો હોય છે તેમને પ્રેમથી મળીએ. તો આ જે સ્વાર્થ છે એ સ્વાર્થ એ રસ્તા ઉપર જોવા મળતો નથી. હવે કવિ એમ કહે છે કે જીવનનો ખરો આનંદ તો અસંતોષમાં જ છે. તો પછી ખોટી આપણે દોડ શું કામ મૂકવી પૈસા પાછળ? અને જો તમારા જીવનમાં થોડાક પૈસા કે થોડી નોટ નથી તો એનો મતલબ એમ નથી કે તમે ગરીબ છો કે નિર્બળ છો. હવે મનુષ્ય એમ કહે છે કે જે સાદો અને સાત્વિક જીવનવાળો રસ્તો છે, તો કવિ એમ કહે છે કે મનુષ્યએ સાદા અને સાત્વિક વાળા જીવન એ રસ્તા ઉપર ચાલવું જોઈએ કે જ્યાં એને પોતાના જેવા માણસો મળે છે, કે જે એકબીજાને પ્રેમથી મળે છે, સુખ દુઃખની વાત કરે છે, પોતાની લાગણીઓ છે એ રજૂ કરે છે, જ્યાં એક માણસને બીજા માણસ માટે કોઈ પણ જાતનો કોઈ જ સ્વાર્થ હોતો નથી. સ્વાર્થ વગરનું જીવન છે એ ત્યાં જોવા મળે છે. હવે કવિ એમ કહે છે કે આવો લાભ તો બધાને મળતો નથી કે જ્યાં સરસ મજાનું આજુબાજુ ખુલ્લા ખેતર હોય, ઉપર છે એ નીલા રંગ ભૂરા રંગનું આભ હોય, મનુષ્ય એકબીજાને પ્રેમથી ભેટતો હોય, મળતો હોય અને સરસ મજાના ગામમાં આપણે રહેતા હોઈએ, તો આ પણ બધાના નસીબમાં નથી હોતું. તો અહીંયા કવિએ મનુષ્યના જીવનની જે વાસ્તવિકતા છે એ રજૂ કરી છે. કવિએ પોતાના મનના વિચાર રજૂ કરેલા છે કે માણસ છે ખોટી પૈસા પાછળ દોડ મૂકે છે, પોતાનો સમય છે એ પોતાના પરિવારને, પોતાના નજીકના મિત્રોને, નજીકના માણસોને આપી શકતો નથી. એક પ્રેતની જેમ એ દિવસ રાત ભાગદોડ કરે છે અને એ જે રસ્તા ઉપર ચાલે છે એ રસ્તા ઉપર પ્રેમ તો ક્યાંય જોવા મળતો જ નથી. એકબીજા માણસને બીજા માણસ પ્રત્યે કોઈ પણ જાતને પ્રેમથી ભાવતો જોવા મળતો નથી. કદાચ એ રસ્તા ઉપર માણસ એકબીજાને બોલાવે છે તોય એ રસ્તો તો સ્વાર્થનો જ છે કે જ્યાં સ્વાર્થ માટે એક મનુષ્ય બીજા મનુષ્યને મળે છે. તો આવી સુંદર વાત છે એ આ કાવ્યમાં કરવામાં આવેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જોઈએ તો મનુષ્યનું જીવન પણ એવું જ થઈ ગયું છે કે સતત કામની પાછળ ભાગતો માણસ છે ક્યાંક ને ક્યાંક થાકી જાય છે. સ્વાર્થ છે એ રસ્તા ઉપર એટલો બધો આગળ વધી ગયો છે કે એક માણસ છે બીજા માણસને સ્વાર્થ સિવાય બોલાવતો પણ નથી. એટલે જો માણસને સંતોષ છે એ સંતોષ જ ખરા રૂપમાં એને સુખ આપે છે. તો આપણે આપણા જીવનમાં સંતોષ રાખવો જોઈએ. જો આપણે આપણા પરિવારને સમય આપીએ, નજીકના મિત્રોને મળીએ, પ્રેમથી એકબીજાને મળીએ, સુખ દુઃખની વાતો કરીએ, તો ક્યાંક ને ક્યાંક આપણું જીવન છે એ સુખમય બની જાય છે. અને કવિ આ કાવ્યમાં એમ પણ કહે છે કે તમે કાલની ચિંતા શું કામ કરો છો? જે ભગવાને આપણને આ જીવન આપ્યું છે એ ભગવાન છે એ આપણું કાલનું પણ પૂરું કરી જ દેશે. કે તમને જે આ જન્મ આપનાર ભગવાન છે એ ભગવાને તમને આ દુનિયામાં મોકલ્યા છે, તો એને તમારા વિશે કંઈક ને કંઈક વિચારેલું જ છે. તો એમ કહે છે કે જો ઉપરવાળો ભગવાન બેઠો હોય તો પછી આપણે
કાલની ચિંતા શું કામ કરવી જોઈએ? જે આપણને આજે ખાવાનું આપે છે એ આપણને કાલે પણ આપવાનું જ છે. તો પછી આપણે આપણું જીવન છે એ સુખમય રીતે જીવવું જોઈએ અને આપણે એવું જીવન જીવવું જોઈએ કે સામેવાળા વ્યક્તિને એ આપણે જ્યારે મળવા આવે કે આપણને જુએ તો એના મોઢા ઉપર ખુશી જોવા મળે, એના દિલમાં આપણા પ્રત્યે પ્રેમ હોય, એ કોઈ પણ સ્વાર્થ વગરનો હોય. તો કવિએ અહીંયા એવા સાદા સાત્વિક જીવનની વાત રજૂ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કવિ એમ કહે છે કે વિશ્વમાં વસતા દરેક લોકો, દરેક માનવી એકબીજાને પ્રેમથી મળે, એકબીજાની લાગણીને સમજે, કોઈ સ્વાર્થ વગર એકબીજાને મળે, એ જ ખરી સંપત્તિ છે, એ જ ખરું સુખ છે. તો પૈસા પાછળ તો માણસ ખોટો દોડે છે કે જે રસ્તો છે એ સાંકડો છે કે જ્યાં સ્વાર્થ વગર કશું જ જોવા મળતું નથી. અને આ સ્વાર્થવાળા રસ્તા પર ચાલતા ચાલતા મનુષ્ય છે એ મનુષ્ય પોતાના જીવનનું જે સુખ છે એ સુખ ગુમાવી દે છે. આ એ આંધળી દોટમાં મનુષ્ય પોતાના જીવનનું સુખ છે એ ભૂલી ગયો છે. એટલે કવિ એમ કહે છે કે જે સાદો સાત્વિક રસ્તો છે એ માર્ગ છે, સંતોષવાળો જે માર્ગ છે એ જ ખરો માર્ગ છે. અને ત્યાં જે આપણે જેવા લોકો મળે છે, જે આપણે પ્રેમથી એકબીજા સાથે વાતો કરીએ, એ જ આપણી ખરી સંપત્તિ છે. તો આવી સરસ વાત છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું કાવ્યની થોડી ઘણી માહિતી કે કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે મેં તમને જણાવ્યું. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ એ પહેલા કાવ્યના જે શબ્દાર્થ છે, અઘરા શબ્દો છે, એ હું તમને લખાવીશ અને તમારે મારી સાથે લખતા જવાના છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જણાવ્યું છે અને ફરી એકવાર જણાવું છું કે નવા પેજ પર કાવ્યનું હેડિંગ બાંધવાનું, મારા કાવ્યના કવિનું નામ એક લીટી છોડીને લખવાનું, એ પણ પૂરું મકરંદ વજે શંકર દવે. ત્યારબાદ એક લીટી છોડીને એમનો જન્મ અને મૃત્યુ આ લખાય છે. પછી એક લીટી છોડીને શબ્દાર્થનું હેડિંગ બાંધવાનું અને હવે જે શબ્દાર્થ તમને લખવાનો એ તમારે મારી સાથે તમારી પાઠ્યપુસ્તકમાં લખતા જવાનું. તો જેમાં પહેલું છે રામ ક, એટલે ગરીબ, પણ અહીંયા શું વિન્વ. રામ શબ્દના બે અર્થ ગરીબ અને નિર્બળ. અહીંયા છે નિર્બળ તરીકે. ત્યારબાદ છે જુદા આંક. જિંદગી સામેની જુદી જુદી સમજ. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો, જુદા આંક એટલે આ કાવ્યમાં જિંદગી અંગેની જે જુદી જુદી સમજ, દરેક લોકોની પોતાની જિંદગી માટેની જે સમજ છે એ અલગ અલગ હોય છે. નોટ એટલે ચલણી નાણું. ત્યારબાદ છે ખોટ એટલે નુકસાન.
અને ત્યારબાદ છે માલકમાં, જેનો અર્થ થાય છે વૈભવશાળી અને સમૃદ્ધ. વિદ્યાર્થી મિત્રો, બધા જ શબ્દાર્થ ફરીવાર વાંચી જાઉં છું અને ત્યારબાદ એના પછીના અન્ય શબ્દાર્થ છે લખાવું છું. રામ એટલે ગરીબ અને અહીંયા નિર્બળ, આ બંને અર્થ છે તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ છે જુદા અંગ એટલે જિંદગી અંગેની જુદી જુદી સમજ. દરેક વ્યક્તિની જિંદગી માટેની જે સમજ હોય છે, જે વિચાર હોય છે એ અલગ અલગ હોય છે. નોટ એટલે ચલણી નાણું, ખોટ એટલે નુકસાન, ઉપરવાળી એટલે અહીંના પરમેશ્વર, ઈશ્વર, ભગવાન, માલકમાર એટલે વૈભવશાળી અને સમૃદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીના શબ્દાર્થ સમજીએ. ત્યારબાદ છે એકતા એટલે એકતા. ત્યારબાદ છે બાથમાં લીલી બાથરૂમ એટલે પ્રેમ ભર્યું આલિંગન. ત્યારબાદ છે અડખે પડખે એટલે આજુબાજુ. ત્યારબાદ છે નીલું આમ એટલે નીલા રંગનું આકાશ. ત્યારબાદ છે હેત એટલે પ્રેમ. ત્યારબાદ છે સ્વાર્થી. વિદ્યાર્થી મિત્રો, આ કૌંસ કરીને લખવાનું છે સ્વાર્થી એટલે જેનો અર્થ થાય છે મતલબી, જે તમે સામે લખી શકો છો મતલબી. અહીંયા હેત પણ સ્વાર્થી હોય છે. હવે આ જે આપણે તમને કાવ્યમાં અહીંયા લખી શકો તમે હેતુ ગણતું, આ તમને કાવ્યમાં શબ્દ આપેલો છે એ શબ્દનો અર્થ. આ એક તમે કૌંસમાં લખવાનું રહેશે કે તમને
વિદ્યાર્થી મિત્રો બધા જ શબ્દો ફરી એકવાર વાંચી જાજો, ધ્યાન આપજો. કેતા એટલે કહેતા, બાથમાં ભેળી બાત એટલે પ્રેમભર્યું આલિંગન કરીને, અડખે પડખે એટલે આજુબાજુ, નીલું આમ એટલે લીલા રંગનું આકાશ. ત્યારબાદ હેત શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રેમ અને સ્વાર્થી મતલબી લોકો માટે હેતુગણતું. આ તમારે કાવ્યમાં લાઈન આવે છે. એ હેતુગણતો શબ્દનો અર્થ થાય છે સ્વાર્થી મતલબી, કે જ્યાં હેત છે પ્રેમ છે એ પણ સ્વાર્થી હોય છે. જ્યાં ધન સંપત્તિ પાછળ માણસ ભાગે છે ત્યારે જ એકબીજા મનુષ્યો એકબીજાને મળે છે, ત્યારે બોલાવે છે, ત્યારે એ એકબીજાને સ્વાર્થ માટે બોલાવતા હોય છે. એવો અર્થ હેતુગણતો શબ્દનો થાય છે. એના પછીના શબ્દ લખીએ. ત્યારબાદ છે દોઢિયા. કે જેનો અર્થ થાય છે પૈસા, ધન અથવા દોઢ પૈસાનો સિક્કો. હવે વિદ્યાર્થી મિત્રો દોઢિયા આપણે આ કાવ્યમાં જેનો અર્થ પૈસા, ધન અને પહેલાના સમયમાં દોઢ પૈસાનો સિક્કો, આ બે અલગ અલગ અર્થ આપેલા છે. ત્યારબાદ છે પ્રેત એટલે અવગત્યો છે. પ્રેત એટલે અવગત્યો જીવ, પણ અહીંયા પૈસા પાછળ રઘવાયા થનારા લોકો. ત્યારબાદ છે ભાળી. આ શબ્દનો અર્થ થાય છે જોઈ, એકબીજાને જોઈને. ત્યારબાદ છે અમથું. જેનો અર્થ થાય છે કશા, સ્વાર્થ વગર. ત્યારબાદ છે ફોરવું. જેનો અર્થ થાય છે વહીવવું. પણ અહીંયા ઉભરાવું અથવા ઉપજવું. વિદ્યાર્થી મિત્રો એના પછીના અન્ય શબ્દાર્થ લખાવું છું એ પહેલા બધા જ એકવાર વાંચી જાઉં છું. આ શબ્દ છે એના બીજો જે અર્થ થાય છે આપણે એમાં લખીએ દોઢિયા એટલે પૈસા, ધન અથવા દોઢ પૈસાનો સિક્કો. વિદ્યાર્થી મિત્રો આ શબ્દાર્થમાં ઘણા એવા શબ્દો છે કે જેના અલગ અલગ બે અર્થ આપેલા છે. તો તમારે બંને લખવા કે કાવ્યમાં જે અર્થ આપેલો છે એ અને બીજો અર્થ થાય છે એ. પછી છે પ્રેત તો અવગત્યો જીવ, પણ અહીંયા શું કે પૈસા પાછળ જે માણસ રંગવાયા થઈને ફરે છે એ, જે ગાંડી દોડ મૂકે છે, જે પોતાનું સુખ ભૂલી જાય છે એવા લોકો ને પ્રેત કહેવામાં આવ્યા છે. ત્યારબાદ છે ભાળી એટલે કે જોઈને, એકબીજાને જોઈને. અમથી એટલે કશા સ્વાર્થ વગર. ત્યારબાદ છે ફોરવું એટલે મહેકવું, પણ અહીંયા ઉભરાવું, ઉપજવું, મહેકવું આ બધા જ અર્થ છે તમારે યાદ રાખવાના રહેશે. બીજા શબ્દાર્થ લખાવો.
આપણે જે છેલ્લે ફોરમો શબ્દ લખવો જેનો અર્થ થતો તો મહેકવું, એના નીચે તમારે આ લખવાનું છે કૌંસ કરીને માંડવી ભાળી અમથું ફોરે બહાર. ફોરવું મહેકવું જેનું માનવી ભાળી અમથું ફોરે બહાર. આ તમારી સમજૂતી માટે આ રીતે લખાવેલું છે. માણસને જોઈને કોઈ સ્વાર્થ વગર હૈયામાં બહાર ઉભરાવા લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારી સમજૂતી માટે લખેલું છે. ત્યારબાદ લખીએ ધૂળીએ મારક. જેનો અર્થ થાય છે ધૂળવાળો રસ્તો. સાદા સાત્વિક જીવનનું માર્ગ. ફરી એકવાર શબ્દાર્થ વાંચી જાઓ છો, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. માનવી ભાળી અમથું ફોરે બહાર. માણસને જોઈને કોઈ સ્વાર્થ વગર હૈયામાં બહાર ઉભરાવા લાગે છે. ધૂળીએ માર્ગ એટલે ધૂળવાળો રસ્તો, સાદા સાત્વિક જીવનનો જે માર્ગ છે એ માર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ શબ્દાર્થ લખાવ્યા. એ શબ્દાર્થ છે એ પૂરા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્યના જે અઘરા શબ્દો છે, જે શબ્દાર્થ છે, એની સમજૂતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે એની આપણે થોડી ઘણી માહિતી મેળવી અને આ શબ્દાર્થ છે એ લખાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે એ હોમવર્ક એ છે કે આપણે જે કંઈ પણ બોર્ડમાં શબ્દો લખાવેલા છે, કાવ્યના જે શબ્દાર્થ લખાવેલા છે, એ ફરી એકવાર તમારે રફ નોટમાં લખવા અને વાંચવા. વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આ કાવ્યની સમજૂતી મેળવીશું અને કાવ્યના જે સમાનાર્થી શબ્દો છે આપણે લખીશું. તો આજનો લેક્ચર આપણે